दोस्तों जो मैं मक्का गरमा गरम રીંગણામાં હેકલા લયા કરતા છે ઘરના માટે ખાવા માટે। જય શ્રી કૃષ્ણ દોસ્તો, એક નવા બ્લોગમાં સ્વાગત છે દોસ્તો। 4 વાગ્યાના દોસ્તો સાંજના ને બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો આપણું બી। તો ચાલો દોસ્તો વિડીયો બની રહીશું તમે દોસ્તો। હમણાં મેં આવ્યા છે લીમડાના પાન જોડા નદી કિનારે। તો નદીનો નજારો પણ જોઈ લો તમે। આ જો દમણગંગા નદી કિનારો, આ પુલનો નજારો, બાજુમાં રિવરફ્રન્ટ ના આ નક્ષત્ર ગાર્ડન છે। ના કંપની છે। લીમડાનો પાલો તોડેલા ઉપર તો લીમડાનો પાલો તોડ લેતો મેં। આ દોસ્તો અથાલ ચોકડી, આજુબાજુમાં એટીએમ છે, ડેરી છે, આગળ દુકાન, મેડિકલ। મારા દોસ્તો સાંજના 6:30 થવાના ને અથાલથી મેં મક્કા લાવ તે બી ખાઈ બી લીધા ને હું ઘરે ત્યાંથી આવીને અથાલથી આવીને મક્કા ખાઈને પછી મેં કામ પર ભાજી ગયો, કારણ કે મારે બી આંબળા ગીલો એનું બધું કાપવાનું હતું। આ આંબળા તો કાપી નાખ્યા ને ગીલોઈ પણ કાપી નાખી। અમે બીટ ગાજર બાકી છે ને સરગો બાકી છે। તો ચાલો દોસ્તો વિડીયો બની રહ્યો છું તમે। हेलो दोस्तों, आज અમે ચોખાના રોટલા ને ભીંડાની શાક બનાવી છે। શાક તો બની ગયું છે। આ જો સરસ મજાનું બની ગયું છે ટામેટા નાખીને ભીંડાની સબ્જી અને આ ચોખાની રોટલી બનાવી છે આવી રીતની। બીજી તમે મરેડું હું કોણ કોણ બનાવીને ખાઈશ તે કોમેન્ટમાં જરૂર લખજો। એવી રીતના કાઢવાનું, એવી રીતના પલટી કરવાનું। અને દોસ્તો બધું કપાઈ ગયું, સરગવાની સિંગ પણ કાપી નાખી, આંબળા ગિલોય બીટ ગાજર બધું કાપી નાખ્યું ફાઇનલી। હમણાં દોસ્તો કરીબ 7:15 થઈ ગયા ને હું રસ્તાના આગળ આવી ગયો પાણી ભરવા માટે। આ દોસ્તો જો કેટલી લઈ લીધી પાણી ભરવા સારું, બીજું તો પાણી છે ના। આજનું મોસમ ખુલ્લું ખુલ્લું એ બિલકુલ આજે આખો દાડો વરસાદ નહીં આવ્યો। આજે આખો દાડો વરસાદ નહીં આવ્યો દોસ્તો। આ 7:15નો ટાઈમ સાંજેનો દોસ્તો। હમણાં દોસ્તો સાંજના
પોણા 8 થઈ ગયા ને સરગવાની સિંગ ને બધું કાપીને હું પણ પાણી લાવીને પછી નાહી લીધું. નાહી લઈને પછી પૂજા બી કરી નાખી દોસ્તો. ને હું હમણાં અમે બંને મોનિકાને હું જમવા માટે બેસી જવાનું દોસ્તો. તો ચાલો દોસ્તો જમવાનું જમી લઈએ અમે પણ. દોસ્તો ચોખા રોટલા ને ભીંડીની સબ્જી પણ રોટલી કાઢી નાખી થાળીમાં. અમે જમવા બેસી જઈએ. ચાલો દોસ્તો જમવા માટે બેસી ગયા અમે. ચોખા રોટલા ને ભીંડી સરસ છે. આજે બપોરે દોસ્તો મનસા દાઢો બનાવેલા. આ દોસ્તો જો કાકડા ખાટલા કે દોસ્તો હાથે લાવતે મસ્ત લાગે, એક નંબર. તો દોસ્તો વિડીયોને અહીંયા એન્ડ કરું. વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો. જે પણ નવો વિડીયો જોઈએ ને દોસ્તો સબસ્ક્રાઈબ કરીને આવે મને સપોર્ટ મળશે. તો વિડીયો અહીંયા એન્ડ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા દોસ્તો અને ફટાફટ સપોર્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો દોસ્તો. તો સૌ બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો.